વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગુટ વિધેયના વિકલન કેવી રીતે મેળવી શકાય અને એના એક્ઝામ્પલ તો જોઈ ગયા. એ ઉપરાંત પ્રતિવિધેયના વિકલનનો નિયમ પણ જોઈ ગયા, પણ અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં પ્રતિવિધેયના વિકલનના નિયમનો ઉપયોગ કરેલો નથી, પણ સીધું વિધેયના પ્રતિવિધેયના વિકલન મેળવવા માટે વિધેયના વિકલનનો ઉપયોગ કરેલો, પણ સીધું વિકલન મેળવી લઈશું. તો એના ઉદાહરણના દાખલાઓ જોઈએ અને એ પ્રમાણિત સ્વરૂપે આપણે યાદ પણ રાખીશું કે એફએક્સ ઇક્વલ ટુ ઉદાહરણ 26, એફએક્સ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એફનું વિકલિત અસ્તિત્વ ધરાવે છે તેમ સ્વીકારી તે શોધો. અહીંયા વિધેયનું આપણે વિકલન મેળવવું અને વિધેયનું વિકલન મેળવવા માટે એના પ્રતિવિધેયનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે y ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. તો આન્સર ધારો કે y ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. આથી આપણે કહી શકીએ જ્યાં એક્સ અને વાય એ એના યોગ્ય પ્રદેશ ગણવા છે. તો આથી એક્સ ઇક્વલ ટુ સાઇન વાય થાય. એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો આપણે કહી શકીએ એક્સની સાપેક્ષ વિકલન 1 અને ઇક્વલ ટુ સાઇન વાય. પણ આપણે જોઈ ગયા કે વાય એ એક્સનું વિધેય માટે તો ગુડ વિધેયનો ઉપયોગ કરું. સાઇન વાયનું વાયની સાપેક્ષ વિકલન તો કોસ વાય ઇન્ટુ ફરી તો વાયનું એક્સની સાપેક્ષ વિકલન ડીવાય અપોન ડીએક્સ. તો આ રીતે આપણે વિકલન કરી શકીએ છીએ. અહીંયા વાય અચળ છે એમ માનીશું નહીં, પણ વાય એક્સનું વિધેય છે માટે સાઇન તો બહારનું વિધેય સાઇન છે એનું વિકલન કોસ ઓફ વાય. પણ ફરી તો આ તો સાઇન વાયનું વાયની સાપેક્ષ વિકલન મેળવ્યું, પણ આપણે તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ છીએ તો ઇન્ટુ તો ડી અપોન ડીએક્સ વાય એટલે કે ડીવાય અપોન ડીએક્સ. તો આ રીતે તો સાંકળ નિયમથી આપણે વિકલન કરી શકીએ. સંયોજિત વિધેયના વિકલનના નિયમનો ઉપયોગ કરો તો આના ઉપરથી આપણે કહી શકીએ માટે તો ડીવાય અપોન ડીએક્સ એને સૂત્રનો કરતા બનાવો તો ઇક્વલ ટુ 1 અપોન કોસ વાય. તો 1 અપોન કોસ વાય થાય. પણ તો આવું ક્યારે લઈ શકાય તો જ્યારે કોસ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કોસ વાય 0 ના હોય ત્યારે આપણે આવું લખી શકીએ. પણ કોસ વાય તો અહીં આપણે લખી શકીએ કે અહીં કોસ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને કોસ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો માટે તો વાય ઇઝ નોટ ઇક્વલ ટુ તો પ્લસ ઓર માઇનસ પાય અપોન 2. પાય અપોન 2 અથવા માઇનસ પાય અપોન 2 હોઈ શકે નહીં. તો વાયનું મૂલ્ય પાય અપોન 2 ના હોય અથવા માઇનસ પાય અપોન 2, કારણ કે આપણે જાણીએ છીએ કે સાઇન ઇન્વર્સ વાય તો સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ વાય લઈએ તો જ્યાં વાય બિલોંગ્સ ટુ તો વાયનું મૂલ્ય ક્યાં મળે તો વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ. તો આપણે લખી શકીએ કે માઇનસ પાય અપોન 2 પાય અપોન 2.
તો વાયનું મૂલ્ય ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 હશે તો cos y 0 નથી અને y તો આ અંતરાલમાં છે માટે તો y એ π/2 કે -π/2 હોઈ શકે નહીં અને y ±π/2 ન હોય તો પણ y બરાબર તો sin ઇન્વર્સ x તો માટે આપણે કહી શકીએ sin ઇન્વર્સ x ઇઝ નોટ ઇક્વલ ટુ ±π/2 પણ sin ઇન્વર્સ x ±π/2 નથી એનો અર્થ કે તો એક્સનું મૂલ્ય કયું ન હોઈ શકે તો 1 કે -1 કારણ કે sin π/2 અથવા sin -π/2 તો ઇક્વલ ટુ એક્સ અને માટે આપણે કહી શકીએ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ તો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ sin π/2 અથવા sin -π/2 તો sin π/2 ઇક્વલ ટુ 1 અને sin -π/2 તો માઇનસ sin π/2 એટલે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ±1 તો એક્સ એ ±1 ન હોઈ શકે અને એક્સ એ ±1 ન હોઈ શકે એવું આપણે કહી શકીએ એનો અર્થ કે પણ એક્સ તો બિલોંગ્સ ટુ તો તથા તો આપણે આ પણ જાણી શકીએ તથા એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને માટે એક્સ ±π/2 નથી માટે એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 to 1 તો એક્સ એ ઓપન ઇન્ટરવલ -1 to 1 નો ઘટક થાય તો એ આપણે કહી શકીએ અને તો તથા આપણે કહી શકીએ cos y ઇક્વલ ટુ પરંતુ cos સ્ક્વેર y ઇક્વલ ટુ 1 માઇનસ તો sin સ્ક્વેર y અને ઇક્વલ ટુ તો 1 માઇનસ એક્સ સ્ક્વેર તો આપણે કહી શકીએ cos સ્ક્વેર y તો cos y 0 નથી તો માટે cos સ્ક્વેર y ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને માટે આપણે કહી શકીએ માટે dy/dx તો માટે તો dy/dx ઇક્વલ ટુ 1 તો અહીંયા આપણે cos સ્ક્વેર y તો એની કિંમત લખીએ છીએ તો વર્ગમૂળમાં cos સ્ક્વેર y cos yની કિંમત છે તો 1/cos y તો cos y ઇક્વલ ટુ તો આના ઉપરથી આપણે કહી શકીએ ઇક્વલ ટુ 1/√, તો 1 માઇનસ એક્સ સ્ક્વેર તો dy/dx ઇક્વલ ટુ 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર તો આ આપણને કિંમત મળી અને માટે આપણે કહી શકીએ માટે d/dx પણ y ઇક્વલ ટુ તો sin ઇન્વર્સ x માટે d/dx sin ઇન્વર્સ x અને ઇક્વલ ટુ તો 1/√, તો 1 માઇનસ એક્સ સ્ક્વેર અહીંયા આપણે સીધું વિકલન મેળવી શકીએ પ્રતિવિધિના વિકલનના નિયમનો ઉપયોગ કરતા નથી આ જ રીતે તો ઉદાહરણ 27 આપણને આપેલું છે પણ એ આપણે સીધું સ્વીકારી લઈશું તો તે જ રીતે બીજું સૂત્ર આપણે યાદ રાખીશું તો આ સૂત્ર આપણે યાદ રાખીશું sin ઇન્વર્સ એક્સનું વિકલન તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 to 1 એનો અર્થ કે માનાંક x લેસ ધેન 1 હવે આપણે જોઈએ તો તે જ રીતે બીજું આપણે સૂત્ર જોઈશું એ જ રીતે d/dx tan ઇન્વર્સ x અને ઇક્વલ ટુ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર આપણે સાબિત કરી શકીએ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ r તો આ બીજું પ્રમાણિત રૂપ મળે તો આ પણ આપણે યાદ રાખીશું કે tan ઇન્વર્સ એક્સનું વિકલન તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેર મળે હવે આપણે આવું પરિણામ તો બીજું એક આપણે પરિણામ સાબિત કરીશું cot ઇન્વર્સ એક્સ તો cot ઇન્વર્સ એક્સનું પરિણામ આપણે યાદ તો સાબિત કરીશું તથા આપણે બીજું એક લખીએ અહીંયા d/dx sin ઇન્વર્સ એક્સ તો sin ઇન્વર્સ એક્સ તો આપણે જોઈ ગયા તો cos ઇન્વર્સ એક્સ તો cos ઇન્વર્સ એક્સનું વિકલન મેળવીએ તો -1/√1 માઇનસ તો એક્સ સ્ક્વેર મળે જ્યાં પણ માનાંક એક્સ લેસ ધેન તો 1 તો આ પણ પ્રમાણિત રૂપ સ્વરૂપે આપણે યાદ રાખીશું હવે એક બીજું ઉદાહરણ તરીકે તો ઉદાહરણ લઈએ કે fx ઇક્વલ ટુ cot ઇન્વર્સ એક્સનું તો cot ઇન્વર્સ એક્સના વિકલિતનું અસ્તિત્વ છે એમ માની વિકલિત મેળવો
આન્સર. આપણે અહીંયા ગણતરી કરીશું કે તો ધારી લઈએ કે ધારો કે y ઇક્વલ ટુ cot ઇન્વર્સ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને તો વાયનું મૂલ્ય ક્યાં મળે તો એ આપણે જાણીએ છીએ વાય બિલોંગ્સ ટુ તો ઓપન ઇન્ટરવલ 0 to પાઈ અને માટે તો એક્સ ઇક્વલ ટુ તો કોટ વાય. અહીં કોટ ઇન્વર્સનો પ્રદેશ ગણ તો આર અને એનો વિસ્તાર ગણ તો ઓપન ઇન્ટરવલ 0 to પાઈ અને માટે તો એનો ઉપયોગ કરીશું એક્સ ઇક્વલ ટુ કોટ વાય. અને એક્સ ઇક્વલ ટુ કોટ વાય તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરતા એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો આપણે લખી શકીએ કે 1 ઇક્વલ ટુ કોટ વાયનું તો ફરી આ તો એક્સનું વિધેય નથી પણ વાયનું વિધેય છે, માટે તો કોટ વાયનું વાયની સાપેક્ષ વિકલન કરો એટલે કે ડી અપોન dy કોટ વાય ઇન્ટુ dy અપોન dx. તો કોટ વાયનું વાયની સાપેક્ષ વિકલન તો માઇનસ કોસેક સ્ક્વેર વાય ઇન્ટુ તો dy અપોન તો dx અને માટે અહીંયા તો હવે આપણે તો આ કિંમતનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે તો ગણતરી કરીએ તો dy અપોન dx ઇક્વલ ટુ તો dy અપોન dx ઇક્વલ ટુ માઇનસ 1 અપોન કોસેક સ્ક્વેર વાય, જ્યાં કોસેક સ્ક્વેર વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો વાયની કોઈ પણ કિંમત માટે એટલે કે પરંતુ આપણે જાણીએ છીએ વાય બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to પાઈ માટે કોસેક સ્ક્વેર વાયનું મૂલ્ય ક્યાં મળે તો એ આપણે જાણીએ છીએ કોસેક વાયનું મૂલ્ય તો કોસેક વાય લેસ ધેન ઇક્વલ ટુ -1 અથવા કોસેક વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાઇઝ તો કોસેક સ્ક્વેર વાય એનું મૂલ્ય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 થાય તો એ તો 0 કરતાં મોટો થાય તો નોટ ઇક્વલ ટુ 0. તો માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કોસેક સ્ક્વેર વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને 0 નથી માટે આવું નિરૂપણ લખી શકાય અને આવું નિરૂપણ લખી શકાય તો માટે આપણે લખી શકીએ પરંતુ આપણે જાણીએ છીએ કોસેક સ્ક્વેર વાય ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર વાય. 1 પ્લસ કોટ સ્ક્વેર આવે એટલે કે 1 પ્લસ એક્સ સ્ક્વેર, માટે તો dy અપોન dx ઇક્વલ ટુ માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આને આપણે કોસેક સ્ક્વેર વાયની કિંમત લખી દઈએ તો આ આપણને વિકલન મળે, માટે તો ડી અપોન dx વાય એટલે કે તો વાય ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ માઇનસ 1 અપોન 1 પ્લસ તો એક્સ સ્ક્વેર. તો આ માગેલું તો વિકલન. એ જ રીતે બીજા કેટલાક પ્રમાણિત રૂપો આપણે યાદ રાખી શકીએ તો આ સૂત્ર તરીકે આપણે યાદ રાખીશું કે કોટ ઇન્વર્સ એક્સનું વિકલન -1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર અને ટેન ઇન્વર્સ એક્સનું વિકલન 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આ બંનેમાં માત્ર ઋણ તો પ્લસ માઇનસ ચિહ્નનો ફેર છે. એ જ રીતે સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ માટે પણ એવું જ. સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન તો 1 અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. કોસ ઇન્વર્સ એક્સનું વિકલન તો -1 અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો ચિહ્નનો જ ફેર છે. એ જ રીતે તો બીજા કેટલાક પ્રમાણિત રૂપ આપણે આ જ રીતે લખી શકીએ. તે જ રીતે તો ફરી આપણે લખી શકીએ કે કોટ ઇન્વર્સ એક્સ માટે તો આપણે જોઈ ગયા તો સેક ઇન્વર્સ એક્સ માટે વિકલન ડી અપોન dx તો સેક ઇન્વર્સ એક્સનું વિકલન તો આપણને આવા જ સ્વરૂપમાં મળે 1 અપોન માનાંક એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ તો માનાંક એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો 1. તો માનાંક એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એને બદલે તો ગ્રેટર ધેન 1, કારણ કે 1 પણ ન હોઈ શકે. એનો અર્થ કે તો એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આને બીજા સ્વરૂપમાં લખવું હોય કે જ્યાં
તો બીજા સ્વરૂપમાં લખવું હોય તો અથવા આપણે લખી શકીએ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ તો ઓપન ઇન્ટરવલ -∞ ટુ -1 યુ 1 ટુ ઇન્ફિનિટી. તો આવા સ્વરૂપમાં આપણે તેને દર્શાવી શકીએ. તો આ બંનેનો અર્થ સમાન થાય. એ જ રીતે તથા તો d/dx cosec ઇન્વર્સ x ઇક્વલ ટુ તો -1 અપોન તો એમાં ચિહ્નમાં જ ફેરફાર થાય માનાંક x ઇન્ટુ સ્ક્વેર રૂટ તો x² માઇનસ તો 1 જ્યાં માનાંક x ગ્રેટર દેન 1 લખો અથવા x બિલોંગ્સ ટુ તો અથવા આપણે બીજા સ્વરૂપમાં લખી શકીએ કે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -∞ -1 યુ 1 ટુ ઇન્ફિનિટી. તો આ બીજા બે પ્રમાણિત રૂપ મળી. તો આ બે પ્રમાણિત રૂપ પણ આપણે તો યાદ રાખીશું જેનો દાખલાઓમાં તો આપણે ઉપયોગ કરીશું. એટલે કે સીધો તો આ તો બધા જ સૂત્રનો આપણે સીધો ઉપયોગ કરી શકીએ. તો આ બધા જ સૂત્રનો ઉપયોગ કરી શકાય. પણ અહીંયા આપણે જોઈ ગયા કે સાઇન ઇન્વર્સ એક્સના વિકલિત ઉપરથી કોસ ઇન્વર્સ એક્સનું વિકલિત પણ મેળવી શકાય કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ π/2 માટે તો કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ તો π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ અને એમાંથી વિકલિત મેળવી આપણે તો આ બીજું સૂત્ર સાબિત કરી શકીએ છીએ. એની સાબિતી તો ખૂબ સરળ છે. હવે તો એથી આગળ વધીએ. સ્વાધ્યાય 5.3 એમાં એક્ઝામ્પલ નંબર 1 2x + 3y = sin x માટે dy/dx મેળવો. અહીંયા આપણે કહી શકીએ 2x + 3y = sin x. તો આવું આપણને તો સમીકરણ આપેલું. તો આ સમીકરણ તો ગૂઢ વિધેય છે કારણ કે yને તો સૂત્રનો કરતાં બનાવી શકાય અને y = fx જેવું આપણને તો વિધેયાત્મક સ્વરૂપ મળે. પણ ક્યારેક કેટલાક સમીકરણમાં આપણને સરળતાથી ન દેખાતું હોય એવું સ્વરૂપ હોય તો પણ તે ગૂઢ વિધેય હોય કારણ કે એમાંથી વિધેયાત્મક સંબંધ અસ્તિત્વ ધરાવતો હોય ત્યારે એ ગૂઢ વિધેય થાય. પણ કેટલાક જ સ્વરૂપ છે કે જે ગૂઢ વિધેય નથી અને એવા સ્વરૂપના સમીકરણ તો એવું સમીકરણ કે જે ગૂઢ વિધેય ન હોય કે ગૂઢ વિધેય થાય કે કેમ તેનો અભ્યાસ આપણા અભ્યાસક્રમમાં નથી. એનો અર્થ કે તો આપેલું વિધેય ગૂઢ વિધેય થાય કે કેમ એની આપણે ચર્ચા કરવાની નથી. પણ આપણે ગૂઢ વિધેય છે એમ સ્વીકારી અને તેનું વિકલન કરીશું. તો કોઈ પણ તો ગૂઢ વિધેય માટે એનું વિકલન મેળવવા માટે તો એ આપેલ સમીકરણનું એક્સની સાપેક્ષ વિકલન કરતા તો આપેલ સમીકરણનું એક્સની સાપેક્ષ વિકલન કરતા એક્સની સાપેક્ષ વિકલન કરીએ. પણ અહીંયા તો એક્સ ને વાય જેવા પદો હોય ત્યારે વાય એ તો અચળ નથી. એક્સની સાપેક્ષમાં વાય એ એક્સનું વિધેય ત્યારે તો ગૂઢ વિધેયનો ઉપયોગ થાય અને એનો ઉપયોગ કરીશું. તો અહીંયા 2x એનું વિકલન તો 2 + 3 ઇન્ટુ તો વાયનું એક્સની સાપેક્ષ વિકલન તો dy/dx અને ઇક્વલ ટુ સાઇન એક્સનું તો કોસ એક્સ અને માટે તો dy/dx તો 3 ઇન્ટુ dy/dx અને ઇક્વલ ટુ તો કોસ એક્સ -2 અને માટે તો dy/dx ઇક્વલ ટુ તો કોસ એક્સ -2/3 જે માગેલ તો વિકલિત છે. તો આ માગેલું તો વિકલિત થાય. ટૂંકમાં તો ગૂઢ વિધેયનું અથવા આપેલ સમીકરણનું એક્સની સાપેક્ષ વિકલન કરો. તો એક્સની સાપેક્ષ વિકલન કરો અને એક્સની સાપેક્ષ વિકલન કરી dy/dx વાળા પદ એક બાજુ એકત્રિત કરો અને dy/dx સિવાયના બાકીના પદ એક બાજુ લઈ જાઓ. dy/dx ને સૂત્રનો કરતા બનાવો તો જે સ્વરૂપ મળે એ માગેલું વિકલિત થાય. હવે તે આગળ વધીએ. ax + by² = cos y. તો તે આગળ વધીએ. ax² + by ax + by²
ઇક્વલ ટુ કોસ વાય માટે ડીવાય અપોન ડીએક્સ મેળવો. તો આન્સર એક્સની સાપેક્ષ વિકલન કરતા એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો એ ઇન્ટુ 1 પ્લસ બી ઇન્ટુ વાય સ્ક્વેર. પણ વાય સ્ક્વેરનું તો પહેલાં વાયની સાપેક્ષ વિકલન કરો તો 2y તો 2by વાય સ્ક્વેરનું વિકલન 2y બી તો હતા જ ઇન્ટુ ફરી વાયનું તો વાય સ્ક્વેરનું વાયની સાપેક્ષ વિકલન થયું પણ વાય તો એક્સનું વિધેય છે માટે વાયનું એક્સની સાપેક્ષ વિકલન તો ડીવાય અપોન ડીએક્સ. તો આ સ્વરૂપ ખાસ યાદ ધ્યાન રાખવાનું. અને ઇક્વલ ટુ કોસ વાયનું વિકલન તો કોસ વાયનું વિકલન માઇનસ સાઇન વાય ઇન્ટુ પણ કાં તો વાયની સાપેક્ષ વિકલન છે આ તો કોસ એ તો બહારનું વિધેય છે એનું વિકલન માઇનસ સાઇન વાય પણ વાયનું વિકલન તો ડીવાય અપોન ડીએક્સ. તો આ સ્વરૂપે આપણે વિકલિત મેળવીશું. હવે તો ડીવાય અપોન ડીએક્સ વાળા પદ એકત્ર કરો અને માટે તો ડીવાય અપોન ડીએક્સ વાળા પદ એકત્ર કરીએ. આ પદને આ બાજુ લઈ દઈએ એને આ બાજુ લઈ જઈએ તો 2by માઇનસ સાઇન વાય આ બાજુ આવે તો પ્લસ સાઇન વાય ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ. ડીવાય અપોન ડીએક્સ વાળા પદ આ બાજુ લઈ જઈએ તો ડીવાય અપોન ડીએક્સ સામાન્ય લેતા તો ઇક્વલ ટુ માઇનસ સી અને માટે તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ એ અપોન 2by પ્લસ સાઇન વાય. તો આવું સ્વરૂપ મળે. તો અહીંયા આપણને તો ડીવાય અપોન ડીએક્સ મળે જે માગેલું વિકલિત છે. અહીંયા શરત એ થાય કે સાઇન વાય પ્લસ 2by ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ અને એ આપણે સ્વીકારી લેવાનું છે. યોગ્ય પ્રદેશખંડો ઉપર આ બધા વ્યાખ્યાયિત વિધેયો છે તો એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ તો 5 x² પ્લસ xy પ્લસ y² અને ઇક્વલ ટુ 100. અહીંયા પણ આપણે ધ્યાન રાખીશું કે તો અહીંયા તો માટે ડીવાય અપોન ડીએક્સ મેળવો. તો અહીંયા આપણે તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ. આન્સર સમીકરણનું એક્સની સાપેક્ષ વિકલન કરતા તો x²નું એક્સની સાપેક્ષ વિકલન 2x પ્લસ તો x ઇન્ટુ વાય. અહીંયા વાય અચળ નથી જેમ 2x તો આપણે તો 2xનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો 2 લખી શકીએ પણ x અને આ તો x એ એક્સનું વિધેય છે અને વાય પણ એક્સનું વિધેય. બે વિધેયનો ગુણાકાર છે તો ગુણાકારના તો કાર્ય નિયમનો ઉપયોગ કરવો પડે. તો x ઇન્ટુ વાયનું વિકલન તો x ઇન્ટુ તો વાયનું વિકલન એટલે કે ડીવાય અપોન ડીએક્સ પ્લસ તો પ્રથમ વિધેય બીજાનું વિકલન વત્તા બીજું વિધેય પ્રથમ વિધેયનું વિકલન એટલે કે એક્સનું વિકલન તો 1. તો અહીંયા ગુણાકારના કાર્ય નિયમથી આપણે ગણતરી કરીશું પ્લસ હવે y² વિકલન ફરી y²નું એક્સની સાપેક્ષ વિકલન સીધું તો આપણે ન કરી શકીએ પણ તો એનું વિકલન મેળવવા માટે y²નું વાયની સાપેક્ષ વિકલન કરો. જેમ x²નું એક્સની સાપેક્ષ વિકલન 2x તો y²નું વાયની સાપેક્ષ વિકલન 2y પણ આ તો વાયની સાપેક્ષ વિકલન છે પણ આપણે એક્સની સાપેક્ષ વિકલન મેળવવું છે તો માટે વાયનું એક્સની સાપેક્ષ વિકલન તો ડીવાય અપોન ડીએક્સ વડે ગુણવું આપણે. તો આ સંયોજિત વિધેયના વિકલનનો નિયમ છે અને ઇક્વલ ટુ 100નું વિકલન તો અચળ વિધેયનું વિકલન તો 0. અચળ વિધેય એ વિકલનીય વિધેય અને એનું વિકલન તો 0 થાય જે આપણે જોઈ ગયા. તો આ બધા કાર્ય નિયમો પ્રમાણિત રૂપો આપણે જોઈ ગયા છે અને માટે સીધું આવું વિકલન લખી શકાય. હવે ડીવાય અપોન ડીએક્સ વાળા તો બે પદ છે એ એકત્ર કરો એ સિવાયના પદ એક બાજુ લઈ જાઓ તો માટે તો x પ્લસ 2y તો x પ્લસ 2y ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ આ બંને પદને આ બાજુ લઈ જઈએ તો માઇનસ
તો 2x પ્લસ વાય. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે તો ડીવાય અપોન ડીએક્સના સૂત્રનો કરતા બનાવો તો માટે તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો માઇનસ 2x પ્લસ વાય અપોન એક્સ પ્લસ 2y. તો એક્સ પ્લસ 2y. તો આ માગેલું વિકલિત. તો આ માગેલું વિકલિત અથવા માગેલું વિકલન. તો આ વિકલન આપણને આ સ્વરૂપે મળે. હવેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 7. 7મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. સાઇન સ્ક્વેર વાય પ્લસ કોસ એક્સ વાય ઇક્વલ ટુ કે. તો સાઇન સ્ક્વેર વાય પ્લસ કોસ ઓફ એક્સ વાય અને ઇક્વલ ટુ કે, જ્યાં કે અચળ છે. તો માટે ડીવાય અપોન ડીએક્સ મેળવો. તો આ પણ ગુણ વિધેય છે અને ગુણ વિધેય હોય ત્યારે આનું તો એક્સની સાપેક્ષ વિકલન કરો તો આન્સર અહીંયા તો જે આપણને એક્ઝામ્પલ આપેલા છે એ બધા ગુણ વિધેય છે એમ સમજીને આપણે તો ગણતરી કરીશું. કારણ કે વિધેય તો કોઈ વાર આપણે પ્રશ્ન કરેલો હોય ત્યારે એ વિધેય તો ગુણ વિધેય ન હોઈ શકે એવું બની શકે, પણ મોટે ભાગે આપણા અભ્યાસક્રમમાં ગુણ વિધેયના દાખલાઓ તો સીધે સીધા તો વિકલન કરીને આપણે ગણતરી કરીશું. તો એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો સાઇન સ્ક્વેર વાય એ એક્સનું વિધેય નથી પણ વાયનું વિધેય છે. તો સાઇન સ્ક્વેર વાયનું તો સૌપ્રથમ સાઇન વાયનો વર્ગ, તો બે વિધેયનું સંયોજિત વિધેય સાઇન વાયનો વર્ગ, તો એનું વિકલન કરીએ તો એક્સનો વર્ગ. તો અહીંયા બહારનું વિધેય એક્સનો વર્ગ, તો વર્ગવાળું વિધેય તો એક્સના વર્ગનું વિકલન 2x. તો સાઇન સ્ક્વેર વાય એટલે કે સાઇન વાયનો વર્ગ, તો એનું વિકલન 2 સાઇન વાય. સાંકળ નિયમથી આપણે ગણતરી કરીએ છીએ 2 સાઇન વાય ઇન્ટુ ફરી એનો ચલ તો સાઇન વાય બ્રેકેટનો વર્ગ કરીએ તો સાઇન વાય એનો ચલ. તો બીજા ક્રમે સાઇન વાય વિધેય તો ડી અપોન ડી વાય, તો ડી અપોન ડી એક્સ સાઇન વાય. પણ ફરી એ તો વાયનું વિધેય. તો માટે તો સંયોજિત વિધેયના વિકલન નિયમનો ઉપયોગ થાય. તો આપણે ફરી બીજું સ્ટેપ લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ ડી અપોન ડી એક્સ સાઇન વાય પ્લસ ફરી અહીંયા આપણે લખી શકીએ કોસ, તો બહારનું વિધેય કોસ છે અને એનો ચલ એક્સ ઇન્ટુ વાય. તો કોસનું વિકલન તો માઇનસ સાઇન વાય, તો આપણે પ્લસની જગ્યાએ માઇનસ કરવું પડશે. તો ફરી ચિહ્ન આપણે બદલી દઈએ તો માઇનસ સાઇન ઓફ તો એક્સ ઇન્ટુ વાય. પણ ફરી એક્સ ઇન્ટુ વાય તો એનો ચલ એક્સ ઇન્ટુ વાય છે. આ તો આપણે તો એક્સની સાપેક્ષ વિકલન કરતા નથી પણ એના ચલની સાપેક્ષ વિકલન કરીએ છીએ. તો ઇન્ટુ ડી અપોન ડી એક્સ તો એક્સ ઇન્ટુ વાય અને ઇક્વલ ટુ કેનું વિકલન 0. કે અચળ પદ છે માટે તો 0, પણ વાય અચળ પદ નથી. તો વાય તો એક્સનું વિધેય છે માટે તો ગણતરી આપણે આ પ્રમાણે કરીશું. માટે તો હજુ આપણે ગણતરી કરીએ 2 સાઇન વાય. ફરી તો આ વાય તો બહારનું વિધેય સાઇન છે, સાઇનનું વિકલન તો ઇન્ટુ કોસ વાય ઇન્ટુ તો ફરી વાયનું એક્સની સાપેક્ષ વિકલન કરવું પડે તો ડીવાય અપોન ડી માઇનસ તો ફરી આપણે લખી શકીએ સાઇન એક્સ ઇન્ટુ વાય. પણ એક્સ ઇન્ટુ વાય એનું વિકલન, પણ એક્સ અને વાયનો ગુણાકાર એનું વિકલન તો ગુણાકારના કાર્ય નિયમથી થાય. કારણ કે બંને એક્સના વિધેયો છે અને બંને એક્સના વિધેયો હોય તો બે વિધેયના ગુણાકારનો તો વિકલનનો નિયમનો ઉપયોગ કરો તો એક વિધેય બીજાનું વિકલન એટલે કે તો બ્રેકેટમાં એક્સ ઇન્ટુ વાયનું વિકલન ડીવાય અપોન ડી એક્સ પ્લસ વાય ઇન્ટુ એક્સનું વિકલન 1 અને ઇક્વલ ટુ 0. તો આ સ્વરૂપે આપણે લખી શકીએ. અને માટે તો હવે સાદું રૂપ આપી દો. ડીવાય અપોન ડીએક્સ વાળા પદ એકત્ર કરો તો 2 સાઇન વાય કોસ વાય એટલે કે સાઇન 2y. આપણે સાઇન 2y પણ લખી શકીએ તો સાઇન 2y, કારણ કે સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા. તો સાઇન 2y ડીવાય અપોન ડીએક્સ માઇનસ તો એક્સ ઇન્ટુ સાઇન એક્સ વાય ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ તો એક્સ ઇન્ટુ તો સાઇન એક્સ ઇન્ટુ વાય ડીવાય અપોન ડીએક્સ. ફરી આને ગુણાકાર કરો તો માઇનસ તો વાય ઇન્ટુ તો સાઇન એક્સ ઇન્ટુ વાય અને ઇક્વલ ટુ 0. હવે ડીવાય અપોન ડીએક્સ વાળા તો બે પદ છે, બંને પદમાંથી ડીવાય અપોન ડીએક્સ સામાન્ય લો. આ પદને તો વિરુદ્ધ બાજુએ લઈ જાઓ
તો ફરી આપણે લખી શકીએ સાઇન 2y માઇનસ એક્સ સાઇન એક્સ ઇન્ટુ વાય બ્રેકેટમાં તો ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ આ બંને આ બાજુ લઈએ તો વાય ઇન્ટુ તો સાઇન એક્સ ઇન્ટુ વાય. તો આવું સ્વરૂપ મળે માટે તો ડીવાય અપોન ડીએક્સ તો એના સૂત્રનું કરતા બનાવો તો આપણે લખી શકીએ કે વાય ઇન્ટુ તો સાઇન એક્સ ઇન્ટુ વાય અપોન સાઇન 2y માઇનસ એક્સ ઇન્ટુ તો સાઇન એક્સ ઇન્ટુ વાય. તો આ માગેલું તો વિકલન થાય. એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 9. 9મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. પ્રતિવિધેયનું વિકલન. પ્રતિવિધેયનું વિકલન તો કેવી રીતે મેળવી શકાય? અહીંયા આપણે તો પ્રતિવિધેયનું વિકલન બદલે તો 8મો એક્ઝામ્પલ જોઈ લઈએ. સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય ઇક્વલ ટુ 1. તો એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય ઇક્વલ ટુ 1 માટે ડીવાય અપોન ડીએક્સ મેળવો. અહીં પણ આપણે તો એક્સની સાપેક્ષ વિકલન કરીશું તો આન્સર એક્સની સાપેક્ષ વિકલન કરતા એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો સાઇન સ્ક્વેર એક્સ સાઇન એક્સનો વર્ગ તો બ્રેકેટનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ અથવા યુનો વર્ગ તો બહારનું વિધેય વર્ગવાળું વિધેય છે. યુનો વર્ગ એનું વિકલન 2u એટલે કે 2 ટાઈમ્સ તો સાઇન એક્સ ઇન્ટુ એનો ચલ કયો હતો સાઇન એક્સ તો ડી અપોન ડીએક્સ સાઇન એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય તો એનું વિકલન તો ફરી આપણે કોસ વાયનો વર્ગ યુનો વર્ગ તો 2u તો 2 તો કોસ વાય ઇન્ટુ તો ડી અપોન ડીએક્સ કોસ વાય. તો આ સાંકળ નિયમથી આપણે વિકલન મેળવીશું તો 1નું વિકલન 0. તો માટે તો 2 સાઇન એક્સ ઇન્ટુ ડી અપોન ડીએક્સ સાઇન એક્સ પણ ડી અપોન ડીએક્સ સાઇન એક્સ તો કોસ એક્સ પ્લસ 2 ટાઈમ્સ કોસ વાય તો 2 ટાઈમ્સ કોસ વાય ઇન્ટુ ડી અપોન ડીએક્સ કોસ વાય પણ બહારનું વિધેય કોસ છે તો કોસ વાયનું વિકલન માઇનસ સાઇન વાય તો માઇનસ સાઇન વાય ઇન્ટુ તો ફરી વાયનું વિકલન તો વાયની સાપેક્ષ વિકલન મેળવ્યું છે તો ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ 0. અને માટે તો આ પદને આપણે સૂત્રનું કરતા બનાવીએ તો આ પદને આ બાજુ લઈ જઈએ તો 2 કોસ વાય સાઇન વાય તો સાઇન વાય કોસ વાય તો કોસ વાય સાઇન વાય ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો આ પદને આપણે આ બાજુ લઈ ગયા તો ઇક્વલ ટુ 2 સાઇન એક્સ કોસ એક્સ 2 કેન્સલ અને માટે તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ કોસ એક્સ અપોન સાઇન વાય કોસ વાય. હવે 2 વડે ગુણી દઈએ તો 2 સાઇન એક્સ કોસ એક્સ એટલે કે સાઇન 2x અને કોસ તો સાઇન વાય કોસ વાય તો સાઇન તો 2y તો આને 2 વડે ગુણીને પણ આપણે લખી શકીએ તો ફરી 2 વડે ગુણતા તો 2 વડે ગુણી દઈએ તો એને થોડા તો ટૂંકા સ્વરૂપમાં લખી શકાય કે 2 સાઇન એક્સ કોસ એક્સ સાઇન 2x અપોન કોસ તો સાઇન 2y તો આવા સ્વરૂપે પણ લખી શકાય અને આ સ્વરૂપે જવાબ લખો તો પણ કોઈ વાંધો નથી. તો આ માગેલું તો વિકલન.